નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 એકમ વિષયની અંદર આપણે લાસ્ટમાં છેલ્લે આપણે દાખલા નંબર 16 આપણે પૂર્ણ કર્યો. ત્યાર પછી આપણે સ્વાધ્યાયના ચેપ્ટર નંબર જે 5 આપણે અભ્યાસ કરતા હતા એમાં દાખલા નંબર 17 આપણે જોઈ. દાખલા નંબર 17 ચાલો શું રકમ છે તો કે જે કંપની લિમિટેડની નીચેની વિગતો પરથી કાર્યશીલ મૂડીનો ઉથલો ગણો. જો કાઉન્સમાં કીધું વેચાણ અને વેચાણ પડતરના આધારે, એટલે કે વેચાણના આધારે અને વેચેલ માલની પડતરના આધારે આપણે શું શોધવાનું છે? કાર્યશીલ મૂડીનો ઉથલો. ચાલો કાર્યશીલ મૂડીના ઉથલાનું સૂત્ર શું છે તો કે જો આપણે બેના આધારે કીધું છે ને, વેચાણ રકમમાં કીધું, કાઉન્સમાં કીધું છે કે કાર્યશીલ મૂડીનો ઉથલો વેચાણ અને વેચેલ માલની પડતરના આધારે શોધો. તો વેચાણના આધારે શોધો. વેચાણના આધારે કેના આધારે? વેચાણ. તો વેચાણના આધારે કાર્યશીલ મૂડીના ઉથલાનું સૂત્ર શું થશે તો કે એનું સૂત્ર આવું થશે: કાર્યશીલ મૂડીનો ઉથલો બરાબર શેના આધારે કીધું છે? વેચાણના આધારે. વેચાણના છેદમાં ચોખ્ખી કાર્યશીલ મૂડી. આ કેવું સૂત્ર થયું? વેચાણના આધારે. પછી આપણને કે વેચાણ માલની પડતરના આધારે. કેના આધારે? વેચેલી માલની પડતરના આધારે કાર્યશીલ મૂડીનો ઉથલો શોધો છે. વેચેલ માલની પડતરના આધારે. તો કે એનું સૂત્ર શું થશે? એનું સૂત્ર આવું થશે: કાર્યશીલ મૂડીનો ઉથલો બરાબર વેચેલ માલની પડતર છેદમાં કાર્યશીલ મૂડી. છેદમાં કાર્યશીલ મૂડી. તો જો આ છે વેચાણના આધારે ઉપર લખ્યું વેચાણ, વેચેલ માલની પડતરના આધારે કીધું ઉપર અંશમાં શું લખ્યું? વેચેલ માલની પડતર. હવે આપણને જે રકમ આપી છે એમાં જો દાખલા નંબર છે 17 એમાં આપણે વેચેલ માલની પડતર આપી છે, પછી બિન ચાલુ મિલકત આપ્યા છે, બિન ચાલુ દેવા આપ્યા છે, કાચો નફો આપ્યો છે, ચાલુ મિલકત આપી છે અને ચાલુ દેવા આપ્યા છે. તો પહેલા તો આપણે કાર્યશીલ મૂડી શોધવી પડશે. શું શોધવી પડશે? ચોખ્ખી કાર્યશીલ મૂડી. એનું સૂત્ર શું છે તો કે ચોખ્ખી કાર્યશીલ મૂડી શોધવાનું સૂત્ર છે ચાલુ મિલકત. ચાલુ મિલકતો માઈનસ ચાલુ દેવા. આ સૂત્રથી ચોખ્ખી કાર્યશીલ મૂડી આપણને જડે, જે બંનેમાં જરૂર છે. તો આપણે રકમ જો ચાલુ મિલકત ને ચાલુ દેવા આપણને આપી દીધા છે. બિન ચાલુ મિલકત ને બિન ચાલુ આપણે ધ્યાનમાં લેવાના છે. ને ચાલુ મિલકત ચાલુ મિલકત કેટલી આપી છે તો કે 5 લાખ રૂપિયા. ચાલુ દેવા કેટલા આપ્યા છે તો કે 3 લાખ. 5 માંથી 3 જાય તો 2 લાખ. ચાલો આપણે ચોખ્ખી કાર્યશીલ મૂડી જોઈ ગઈ 2 લાખ રૂપિયા. હવે આપણે રેશિયો સુધી એકમાં વેચાણ છે, એકમાં છે વેચેલ માલની પડતર. જો વેચેલ માલની પડતર તમે ડાયરેક્ટ આપી દીધી છે 32 લાખ. તો કે વેચાણ કે પૂછે તો ક્યાંથી વેચાણ શોધવાનું સૂત્ર આવશે
કે વેચાણ બરાબર શું થાય? વેચેલ માલની પડતર પ્લસ કાચો નફો. આવું સૂત્ર થાય વેચેલ માલની વેચાણ સૂત્ર. વેચેલ માલની પડતર પ્લસ કાચો નફો. જો આપણે વેચેલ માલની પડતર આપી છે 32 લાખ અને કાચો નફો આપ્યો છે 8 લાખ, તો કે વેચેલ માલની પડતર 32 લાખ, કાચો નફો આપ્યો છે 8 લાખ. ચલો 32 ને 8 40 લાખ. કેટલા થાય? 32 ને 8 40 લાખ. આપણે 40 લાખ મેળવ્યા. કાર્યશીલ મૂડી કેટલી જીડી? 2 લાખ. ચાર કિંમત મૂકી. વેચાણ કેટલું આપ્યું છે? 4 લાખ. આપણે વેચાણ આપ્યું છે 4 લાખ ભાંગ્યા 40 લાખ. 4 લાખ શું? 40 લાખ ભાંગ્યા 2 લાખ. ચલો 2 લાખ ભાંગ્યા 2 દુ 4 20 વખત અથવા તો પાછળ જવાબ પાછળ શું લાગશે? વખત અથવા તો વાર. ત્યાર પછી આપણે સુધી વેચેલ માલની પડતર નગર. ચલો વેચેલ માલની પડતર કેટલી આપી છે? તો કે 32 લાખ. તો કે 32 લાખ ભાંગ્યા 2 લાખ. તો કેટલા થશે? 16 વખત અથવા તો વાર. ચલો આ કાર્યશીલ મૂડીના ઉત્તર છે. બંને પદ્ધતિ વેચેલ માલની પડતરના આધારે અને વેચાણના આધારે. ત્યાર પછી દાખલા નંબર જોઈએ 18. ચાલો દાખલા નંબર 18 જોઈએ. ચાલો ઉદાહરણમાં દાખલા શું શોધવાનું છે? જો બી કંપની લિમિટેડની નીચેની આપેલ વિગતોના આધારે દેવાદારનો અદલો અને ઉઘરાણીની મુદત દિવસોમાં ગણો. જો મુદત અઠવાડિયા અને મહિનામાં ગણીએ તો શું જવાબ આવે? દિવસ 360 થાય. જો જે દિવસ કીધા હોય તમને કાઉન્સમાં કે ભાઈ દિવસ આટલા લેવાના, તો આપણે દિવસો એટલા ધ્યાનમાં લેવાના. નો કીધું ને તો આપણને ખબર છે કે વર્ષમાં કેટલા દિવસ હોય? 365. તો કે આપણે 365 પણ જો કીધું હોય કે દિવસ આટલા તમારે લેવાના, તો આપણે દિવસ એટલા ધ્યાનમાં લેવા ખાસ. બરાબર છે? હવે આગળ હવે દેવાદાર અને લેણદારનો મતલબ આઈએમપી બોર્ડની અંદર આમાંથી એકાદો ગુણોત્તર તમને પૂછવાની શક્યતા કરી. બરાબર છે? હવે આપણે શોધવાનું છે દેવાદારનો ઉતરો ગણવાનો છે અને ઉઘરાણીની જે મુદત છે દિવસોમાં, અઠવાડિયામાં અને મહિનામાં શોધવાની છે. બરાબર છે? તો પહેલા તો આપણે શોધી દેવાદાર ઉતરાનો સૂત્ર શું થશે? તો કે દેવાદારનો ઉતરો બરાબર સૂત્ર શું થાય છે? દેવાદારનો ઉતરો સૂત્ર શું થાય? તો કે દેવાદાર ઉતરો શું આવે? ઉધાર વેચાણ. આ શબ્દ જોજો, ઉધાર વેચાણ છેદમાં સરેરાશ વેપારી લેણ. સૂત્ર શું થશે? ઉધાર વેચાણ છેદમાં સરેરાશ વેપારી લેણ. આ સૂત્ર થશે. હવે આપણને રકમની અંદર પહેલા તમારે એ જોયું કે આપણે ઉધાર વેચાણ ડાયરેક્ટ આપ્યું છે કે નથી આપ્યું. તો કે જો ઉધાર વેચાણ આપી દીધું 3,05,000 સામે આપ્યું છે. કુલ વેચાણ 4,50,000 અને ઉધાર વેચાણ 3,65,000. એટલે કે આપણને ઉધાર વેચાણ આપેલું છે, એટલે આપણે ઉધાર વેચાણ શોધવાની જરૂર છે. જો ઉધાર વેચાણ ન આપ્યું તો ઉધાર વેચાણ કઈ નંબરમાં? તો કુલ વેચાણ અને રોકડ વેચાણ. એટલે કે કુલ વેચાણમાંથી રોકડ વેચાણ માઈનસ કરવું પડે એટલે તમને ઉધાર વેચાણ જોઈએ. અહીંયા તો આપણને આપેલું
વેપારી લેણું એનું સૂત્ર શું છે શરૂઆતના દેવાદારો પ્લસ લેણું શરૂ પ્લસ આખરના દેવાદારો પ્લસ આખરની લેણું ભાગ્યા બે આસપાસના શરૂઆતના દેવાદારો પ્લસ લેણું પ્લસ આખરના દેવાદારો પ્લસ લેણું ભાગ્યા બે આ સૂત્ર છે બરાબર છે હવે આપણે રકમમાં જો આપ્યું છે શરૂઆતના લેણદાર આપ્યા છે દેવાદારો જેમ આપ્યું છે શરૂઆતના દેવાદારો શરૂઆતની લેણની આખરના દેવાદારો અને આખરની લેણની હવે આપણે જે લેણદાર આપ્યા છે શરૂઆત રાખો આપણે લેણદારની જરૂર છે એટલે એ ભલે આપણે આપે ભૂલ કવરા માટે તમને આપ્યા આપણે જે આપ્યા છે તે ઉપયોગ કેમ નથી પણ આપણે જે સૂત્રમાં જે વિગત જોતી હોય ને આપણે દાખલાની રકમમાંથી એ જ વિગત લઈ અન્ય વિગત કદાચ આપેલી હોય તો આપણે મેળવ દે અને આપણે કાઈ કરવાનું નહીં ભલે ભૂલથી એ વિગતને લઈ નહીં લેવાની એમ ન થાવ કે મનની અંદર કે આપ્યું કે ઉપયોગ તો થતો હશે એવો પ્રશ્ન મનની અંદર થવો જોઈએ ને આપ્યું હોય ભલે આપ્યું હોય આપણે કાઈ ફેર પડે નહીં ચાલો આપણે આજે શરૂઆતના દેવાદારમાં કેટલા આપ્યા છે તો કે 70 તો કે આપણે એ પૂછી જો તો કે 70 લેણની સંબંધી કેટલી છે તો કે 20 એટલે 70 20 પ્લસ ના પ્લસ આખરના દેવાદારમાં રકમ કેટલા આપ્યા છે તો કે 50 કેટલા આપ્યા છે 50 પ્લસ લેણની કેટલી છે 6000 છેદમાં 2 ચાલો 70 ને 20 તો કે 90 પ્લસ 50 ને 6 તો કે 56 ભાગ્યા 2 ચાલો 90 પ્લસ 56 ભાગ્યા 2 90000 પ્લસ 56000 ભાગ્યા 2 તો કેટલો જવાબ આવશે 73 કેટલા મળશે સરેરાશ વેપારી લેણા જે છે એ આપણને મળશે 73000 કેટલા મળશે 73 બરાબર છે એનું સૂત્ર શું છે શોધવાનું આમાં કિંમત મૂકી દો કે ઉધાર વેચાણ જે આપણને આપ્યું છે 3,65,000 આપ્યું ને યસ 3,65,000 રૂપિયા ચાલો ઉધાર વેચાણ 3,65,000 છેદમાં વેપારી લેણા એવા 365 ભાગ્યા કે 5 પાછળ લખવાનું વખત ઉતરો શબ્દ છે પાછળ શું આવશે વખત ચાલો દેવાદાર કેટલો મળ્યો 5 હજી આપણે દાખલા પૂર્ણ નથી કર્યો હજી આપણે દાખલા શું શોધવાની કીધી છે ઉઘરાણી મુદત શોધવાની છે શું શોધવાની છે ઉઘરાણી મુદત એ આપણને દિવસોમાં અઠવાડિયામાં અને મહિનામાં શોધવાની કીધી છે ચાલો ઉઘરાણી મુદત પહેલા શોધી દિવસો તો દિવસોમાં શોધી તો સૂત્ર શું આવશે તો કે દેવાદારનો ઉતરો છેદમાં દિવસો કેટલા મે લેવાના કીધા છે કેટલા કીધા છે 360 ચાલો દેવાદાર ઉતરો મળ્યો 5 સૂત્ર ઊંધું કરી ચાલો દિવસોમાં સૂત્ર શું છે ઉપર દિવસ કેટલા આવે 360 છેદમાં દેવાદારનો ઉતરો ચાલો 360 ના 360 દેવાદાર ઉતરો આપણે કેટલો મળ્યો 5 તો કે 360 ભાગ્યા 5 તો કે 72
આપણે દિવસો છે પાછળ લખવાનું દિવસ. શું લખવાનું? દિવસ. દિવસોમાં શું છે પાછળ શું લખવાનું? દિવસ. પછી આપણે શોધવાનું કીધું છે અઠવાડિયાનું. તો ચાલો અઠવાડિયાનું સૂત્ર શું? તો કે વર્ષની અંદર અઠવાડિયા કેટલા હોય? તો કે 52. તો કે 52 ના છેદમાં દેવાદારનો ઉતરો. ઉપર જે હોય લખીને છેદમાં દેવાદાર લેણ તો લેણદાર લખીને. ચાલો 52 ના 52 દેવાદાર ઉતરો મળ્યો 5. કે 52 ભાગ્યા 5 જવાબ મળ્યો 10.4. આ જવાબ પ્રશ્ન સીધો હતો ને. પાછળ શું લખવાનું? અઠવાડિયું. શું લખવાનું? અઠવાડિયું. પછી આપણે કીધું છે મહિનામાં. ચલો મહિનામાં કહીએ તો મહિના કેટલા હોય? વર્ષની અંદર 12 છેદમાં દેવાદાર ઉતરો. તો કે 12 ના છેદમાં 5 12 ભાગ્યા 5 તો કે 2.4 મહિના. બરાબર છે. આપણે દેવાદાર ઉતરો ગયો અને ઉઘરાણી મુદત દિવસોમાં અઠવાડિયામાં અને મહિનામાં ત્રણેયમાં શોધો. તમે મુદત જેમાં શોધો એની પાછળ એકમ ખાસ લખો. બરાબર છે. એ ભૂલવાનું નહીં. દિવસ હોય તો પાછળ દિવસ, અઠવાડિયા કે મહિના. બરાબર છે. દેવાદારનો તો લેણદારનો તો કીધું ને છે તો બધે લેણદાર લખવાનું. સૂત્રમાં થોડો ફેરફાર થાય, બાકી કોઈ વસ્તુનો ફેરફાર થતો નથી. જ્યાં દાખલો થોડો સહી મોટો છે એટલા માટે આ દાખલો જે છે એ સીધો જ ડાયરેક્ટ કે આવા પ્રકારનો જે દાખલો છે એ સીધો તમને 4 માર્કમાં પૂછી શકે. કે દાખલો છે બધાને પ્રથમ કરી દો. એકાદો માર્ક આનો, એક માર્ક આનો ગણી, બે માર્ક આના ગણી. એકના માર્કની ગણતરીમાં તો કે આ દાખલો સંપૂર્ણ રીતે પૂર્ણ કરી શકાય છે. તમને એક જ દાખલા પૂછી અને તમને આ રીતના પૂછી શકે છે. બરાબર છે. ત્યાર પછી આ ચેપ્ટરનો છેલ્લો દાખલો છે 19મો દાખલો. દાખલા નંબર 19. દાખલા નંબર 19. ચાલો 19માં દાખલામાં શું શોધવાનું છે? જો તો કે છેલ્લો દાખલો છે આ ચેપ્ટરનો. સી કંપની લિમિટેડની નીચે આપેલી વિગતોના આધારે લેણદારનો ઉતરો અને ચૂકવણીની મુદત દિવસોમાં શોધો. અઠવાડિયાના મહિનામાં પણ ચૂકવણીની મુદત શોધો. અઠવાડિયાના મહિનામાં પણ શોધવાનું છે અને લેણદારનો ઉતરો. ચાલો લેણદારનો ઉતરો શોધવાનું સૂત્ર. તો કે લેણદારનો સૂત્ર શું થશે? તો કે લેણદારનો ઉતરો બરાબર ઉધાર ખરીદી છેદમાં સરેરાશ વેપારી દેવા. આ સૂત્ર શું છે? લેણદારનો ઉતરો શોધવાનો. ચલો ઉધાર ખરીદી છેદમાં સરેરાશ વેપારી દેવા. હવે જો સરેરાશ વેપારી દેવા શોધવાનું સૂત્ર આપણે લખી નાખીએ. તો કે સરેરાશ વેપારી દેવા બરાબર શું થશે? તો કે શરૂઆતના લેણદારો પ્લસ દેવી પ્લસ આખરના લેણદારો પ્લસ દેવી. આમાં લેણું ગયું આમાં શું આવે? દેવી ભાંગ્યા
2 ચાલો એ જો શરૂઆતના લેન્ડ આપણે બધામાં આવ્યું છે શરૂની બાકી અને આકરની બાકી. જે શરૂની બાકી શરૂઆતના કહેવાય, આકરની બાકી કહેવાય આકર. ચાલો શરૂઆતની બાકીમાં શરૂઆતના લેન્ડ આપ્યા છે 45,000 પ્લસ આપણે જે દેવું એમાં બીજું છે કે આપણે જોવાનું છે ને આપણે જે સૂત્રમાં જરૂરિયાત હોય એ જ વિગત લેવાની, અન્ય વિગતને ધ્યાનમાં લેવાની નહીં. જો અમે શરૂઆતમાં લેન્ડ આપણે કેટલા આપ્યા 45, ડેરિવેટિવ 15 પ્લસ ના પ્લસ આખરની બાકી જો આપણા લેન્ડ આપ્યા છે 40,000 પ્લસ 20,000 ભાગ્યા 2. ચાલો 45 ને 15 60,000 પ્લસ 40 ને 20 60,000 ભાગ્યા 2. ચાલો સરેરાશ કેટલી મળશે 60,000. ચાલો આપણે સરેરાશ વ્યાપારી દેવા છે કેટલા 60,000 રૂપિયા. હવે આપણે જે ઉદાહરણ કરી જેમાં આપણે આપી છે ઉદાહરણ કરી દી તો કે ઉદાહરણ વેચાણ આપ્યું છે, રોકડ વેચાણ આપ્યું છે, કુલ વેચાણ આપ્યું છે, કુલ ખરીદી આપી છે અને રોકડ ખરીદી આપી છે. તો ઉધાર ખરીદી શોધવી હોય બરાબર છે. આ બાજુમાં શોધી નાખું છું કે ભાઈ ઉધાર ખરીદી શોધવી હોય તો કેવી રીતના મળશે તો કે ઉધાર ખરીદી બરાબર શું થાય તો કે કુલ ખરીદી જે હોય એમાંથી રોકડ ખરીદી કરવાની માઈનસ. ચાલો કુલ ખરીદી કેટલી આપણી રકમ આપી છે જો કુલ ખરીદી છે 6 લાખ. કેટલી છે 6 લાખ. રોકડ ખરીદી છે 240. કુલ ખરીદી રોકડ ખરીદી કરો માઈનસ એટલે કેટલા મળ્યા 3,60,000. જે આપણી શું થશે ઉધાર ખરીદી થશે. શું થશે ઉધાર ખરીદી કેટલી 3,60,000 રૂપિયા. કેટલી થશે 3,60,000. ચાલો આજે આપણે ઉધાર ખરીદી કરી ગઈ ને સરેરાશ વેપારી ચાલો સૂત્રમાં કિંમત મૂકી તો કે 3,60,000 ભાગ્યા 60,000 એટલે જવાબ કેટલો છે 6 વખત. તો આપણે આને ઉધારની મુદત શોધવાની છે બરાબર છે. તો ઉધાર ચૂકવણી શોધવાની છે, ચૂકવણીની મુદત. ચાલો દિવસોમાં શોધવાની છે તો કે દિવસોમાં તો કે દિવસો આપણે ધારવાના કીધા છે તો કે આ કીધા છે 360 છેદમાં લેણદારનો ઉતરી તો કે 360 છેદમાં ઉતરો કેટલો આવ્યો 6 તો કેટલા થશે 60 દિવસ પાછળ લખવાનો દિવસ. પછી કીધું છે અઠવાડિયું. ચાલો અઠવાડિયા કેટલા હોય તો કે 52 ભાગ્યા લેણદારનો ઉતરો તો કે 52 ભાગ્યા કેટલા છે 6 તો કે 8.648 8 પર કેટલા આવે છે 52 ભાગ્યા 6 8.67 અઠવાડિયું. પછી આપણે કીધું છે મહિના કે 12 ના છેદમાં લેણદારનો ઉતરો 12 છેદમાં 6 મહિના કેટલા મળ્યા 2 મહિના બરાબર છે. આ આપણે શોધો લેણદારનો ઉતરો. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ચેપ્ટર નંબર જે 5 છે હિસાબી ગુણોત્તર અને તેનું વિશ્લેષણ તેમાં આ વર્ષે જે કોર્સમાં જે દાખલાઓ રાખેલા છે એ સ્વાધ્યાયના અંદર જેટલા દાખલા હતા આ વર્ષે કોર્સમાં રાખેલા એ તમામ દાખલાઓનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. એ આપણે અહીંયા આપણું ચેપ્ટર નંબર જે 5 છે એ ચેપ્ટર નંબર 5
આપણું અહીંયા પૂર્ણ થાય છે. આ ચેપ્ટર માંથી જે 4 નાના દાખલા પૂછે છે જે આપણે જે સૂત્રનો અભ્યાસ કર્યો આ 8 સૂત્રમાંથી કોઈ પણ એક પ્રકારનો દાખલો હશે. આમાં તમને કાંઈ પણ ન સમજાય, કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. આપણું આ ચેપ્ટર નંબર જે 5 છે એ ચેપ્ટર નંબર 5 આપણું અહીંયા પૂરું થઈ છે. ચાલો થેન્ક યુ, નમસ્કાર.